જય સ્વામિનારાયણ. ફરી પાછું આજે તમારા વિજ્ઞાનમાં સ્વાગત છે. આપણે શા માટે માંદા પડીએ એમાં તીવ્ર રોગ અને હઠીલા રોગ વિશે આપણે વાત કરી. ત્યારબાદ ચેપી રોગ અને બિન ચેપી રોગ વિશે વાત કરીશું. રોગજન્ય સજીવો અને રોગકારકો. ખાસ તમારે આ ફેરબુકમાં કે જે તમે નોટ બનાવેલી હોય એમાં આ બેક્ટેરિયા, વાયરસ, બેક્ટેરિયા, પ્રજોપોગ અને કૃમિના આ આખો એક ચાર્ટ તૈયાર કરો. તમારે ખાસ પાકો કરવાનો, લખી અને યાદ રાખવાનો. હવે એમાં રોગજન્ય સજીવો અને રોગકારકો એમાં આવશે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિ. તો પેલા વાયરસથી થતા રોગ વિશે આપણે વાત કરીએ તો એડ્સ, કમળો. બેક્ટેરિયા હવે વાયરસમાં એડ્સ છે એ શારીરિક રીતે સંપર્કમાં આવવાથી થતો રોગ તરીકે ઓળખવામાં આવે. કમળો જે છે યકૃતનો રોગ છે. યકૃતમાં કમળો કોઈ પણ પ્રકારનું દૂષિત પાણી પીવાથી કમળો, ખોરાકમાં કોઈ પણ એવો અડચણવાળો ખોરાક, બહારનો ખોરાક, ઘરમાં પણ જે સ્વાદિષ્ટ ફૂડ, આ જે ફૂડ જે બજારમાં મળતા ફૂડ ખાવાને લીધે આ કમળો રોગ છે થતો હોય. જે યકૃતમાં, યકૃત કે લીવર, હવે લીવર એવું નામ સાંભળ્યું હોય, લીવર ઉપર સોજો સડે તો એ કમળો નામનો રોગ છે આપણને થાય. અને આપણને એના લક્ષણો પણ ખબર છે કે હાથમાં પીળાશ પડે, હાથના નખ હોય એમાં પીળાશ પડે, આખો ચહેરો પીળા રંગનો થાય, મૂત્ર છે પીળા રંગનું થાય. તો અને કમળા રોગ તરીકે ઓળખવામાં આવે છે. યકૃતના રોગ તરીકે ઓળખવામાં આવે. વાયરસથી થતો રોગ છે. અને હમણાં તમને ખ્યાલ જ છે નવો રોગ આમાં એડ થશે, પાઠ્યપુસ્તકમાં અત્યારે આવેલો નથી કે નવો રોગ છે કોરોના, જે COVID-19 તરીકે ઓળખવામાં આવે. કોરોના રોગ આપણને અત્યારે હાલના સમયમાં ખૂબ જ ભયંકર મોટી બીમારી તરીકે પણ ઓળખવામાં આવે કે જે વાયરસથી થતો રોગ છે, એકબીજાના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. તેનો પ્રવેશ દ્વાર પણ આંખ, નાકમાંથી હાથ મિલાવવાથી જે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશતા રોગ તરીકે ઓળખવામાં આવે. જ્યારે કોરોના ખાસ હાલના સમયમાં રોગ ફાસ્ટ આખી દુનિયામાં, દેશભરમાં આ રોગ અત્યારે પ્રમાણે ખૂબ જ વધી રહ્યું છે. તો આના માટે આપણે સાવચેતી રાખવા માટે કોઈના સંપર્કમાં બહાર કામ વગર પણ કામ હોય છતાં પણ બહાર નીકળવાનું ટાળવું જોઈએ, જેથી કરી અને આ રોગથી આપણે સારી રીતે બચી શકીએ. બેક્ટેરિયા રોગ જે એમાં આવશે ક્ષય અને ટાઇફોઇડ. ક્ષય અને ટાઇફોઇડ. ક્ષય એટલે કે ટીબી. ક્ષયને ટીબી તરીકે પણ ઓળખવામાં આવે. હવે બેક્ટેરિયા, ટીબી અને ટાઇફોઇડ પેટના રોગ તરીકે અને ક્ષય છે ફેફસાનો રોગ તરીકે ઓળખવામાં આવે. તો આ રોગ પહેલાના સમયમાં, હાલના સમયમાં પણ ભયંકર છે. પહેલાના સમયમાં વધારે પડતો કોરોના જેવી મહામારી આ ટીબીના રોગમાં, ક્ષયના રોગમાં પણ હતી, કારણ કે ત્યારે વેક્સિન કોઈ પ્રકારની શોધવામાં આવેલી નહોતી. ત્યારના સમયમાં આ ટીબી જે તે વ્યક્તિને રોગ થતો તો આ રોગના લક્ષણો પણ એવા ભયંકર હોય. તમને શરૂઆતમાં આ કોરોના વાયરસની જેમ જ આ ક્ષયમાં પણ ઉધરસ થાય, ખાંસી, શરદી થાય, જે ફેફસાની અંદર આ ફેફસો આવી રીતે ફેફસાની અંદર આપણે બ્લોકેજ કરી એના જે સ્પંદ હોય, સૂક્ષ્મ એવા સ્પંદ હોય, એની અંદર કફનું પ્રમાણ વધે, કે જેને લીધે આ સ્પંદ આપણું ફેફસો આપણને કેવો હશે તો બધા મધ્યપૂર્વ તમે જોયેલો હોય તો એવી તો આકારનું, બરાબર, એવા સ્પંદ વાળું આપણા અંદર ફેફસા ભગવાને બે, એક ડાબુ અને જમણું બે ફેફસા આવેલા છે. જેની અંદર કફ જામી જવાથી ફેફસાની બ્લોકેજ થાય. ફેફસા બ્લોકેજ થાય એટલે સારી રીતે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરી શકતા નથી. અને આમાં ખૂબ એવો તાવ આવે. ટાઇફોઇડના બંને રોગમાં તાવ આવે, ખૂબ જ વધારે પ્રમાણમાં તાવ આવે કે વ્યક્તિ શારીરિક રીતે રહી શકતો નથી, ખૂબ જ પીડા થાય, શરીરમાં તૂટે અને કોઈ પણ પ્રકારની કમજોરી હોય એવું સતત લાગે. આની દવા પણ ખૂબ જ પ્રકારના હઠીલા રોગમાં આપણે આનું નામ લઈએ તો ટીબી તરીકે ઓળખવામાં આવે. એકવાર રોગ થઈ ગયા પછી લાંબો સમય સુધી દવા એની ચાલુ રહે. ડોક્ટર તો એવું કહેવા માંગે કે જો આ દવા લો તો ખાટલામાં અને ન લો તો ઉપર, એટલે કે ધામમાં જતા રહ્યો. કારણ કે ટીબીની દવા એટલી પણ ગરમ, બહુ વધારે પડતી ભારે હોય, એટલે
આ અસર પણ વધારે પ્રમાણમાં થાય. અને ટીબી ની દવા 1.5 વર્ષ સુધીનો કોર્સ આવે કે જે રેગ્યુલર તમારે કરવો પડે. હવે આ ભયંકર રોગોની અત્યારે વેક્સિન શોધાયેલી છે એટલે આપણને એનો રોગ સામે વેક્સિન છે કાર્ય કરે જેથી સારી રીતે તંદુરસ્ત થઈ શકીએ. આમાં આટલું ટેન્શન લેવાની જરૂર નથી. આ બાદ હવે ટાઇફોઇડ, જે ટાઇફોઇડ છે મોટા ભાગના વ્યક્તિને થયેલો હોય એનું કારણ તો ટાઇફોઇડ થઈ ગયા પછી આ મહિના દિવસ 2 મહિના સુધી તમે ખોરાક સારી રીતે લઈ શકતા નથી. એટલે ખોરાક પણ સારી રીતે લઈ શકતા નથી, જે આંતરડાનો રોગ તરીકે ઓળખવામાં આવે. આંતરડાની અંદર સોજો આવે, અલ્સર થાય. એના ટાઇફોઇડ વધારે પ્રમાણમાં આ રોગ રહેવાથી અલ્સરનું પ્રમાણ આ અલ્સરમાં પણ કન્વર્ટ થઈ શકે એવા રોગ તરીકે ઓળખવામાં આવે. આ પણ બેક્ટેરિયા દ્વારા દૂષિત ખોરાક, વધારે પડતું દૂષિત પાણી પીવાથી, બહારનું ફ્રૂટ જે ખાવ બરોબર એમાં, પછી આ બહારનો બીજો તમે પાવભાજી છે, ચાઇનીઝ ખોરાક છે, નૂડલ્સ છે, આ બધું ખોરાક લેવાથી પાવમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોવાથી ટાઇફોઇડ થઈ શકે. કારણ કે પાવ એવી વસ્તુ છે સારી રીતે પાચન ક્રિયાને પચાવી શકતું નથી. મેંદાનો રોટનું જે પણ ક્રિયા જે તે વસ્તુ બનતી હોય તો એ ટાઇફોઇડના રોગને આપણે નિમંત્રણ આપીએ છીએ એવું કહી શકાય. કારણ કે એ ખોરાક લેવાથી તાત્કાલિક એનું પાચન થઈ શકતું નથી. એના માટે ટાઇફોઇડ એટલે આમાં પણ ખૂબ જ પ્રકારનો તાવ આવે બરાબર, અને વધારે પડતી આની બાટલા ચડાવવા પડે. એની તાત્કાલિક અને તાવ આવવાથી અને સારવાર પણ તાત્કાલિક આપણે લેવી પડે. અને અખીલા રોગ તરીકે પણ ટાઇફોઇડમાં સમાવેશ થાય છે. હવે પ્રજીવ છે એનોફિલિસ માદા મચ્છર મેલેરિયા, એનોફિલિસ માદા મચ્છર પ્લાઝ્મોડિયમ નામના બેક્ટેરિયા પ્રજીવ આપણા શરીરમાં છોડવાથી આ મેલેરિયા નામનો રોગ છે. મેલેરિયા એટલે કે તાવ આવે, નિંદ્રા રોગ, આ પણ પ્રજીવથી થતો રોગ છે. મેલેરિયામાં પણ ખૂબ જ તાવ આવે, એમાં ખૂબ જ વધારે પડતું માથું દુખે, એક સાઈડ માથું દુખે તો ડોક્ટર તેના લક્ષણો બતાવતા અત્યારે હાલની ઋતુમાં આ મેલેરિયાનું પ્રમાણ વધારે, કારણ કે એના મચ્છર પ્રાણીજન્ય રોગ તરીકે પણ ઓળખવામાં આવે. કારણ કે પાણીમાં સારું પાણી હોય એમાં પણ ટાઇફોઇડ અને મેલેરિયાના બેક્ટેરિયાના પ્રજનન કે મચ્છર તે ઉત્પન્ન થઈ શકે. તો આ મેલેરિયા નામનો રોગ છે આપણને મચ્છર કરડવાથી થતો રોગ તરીકે ઓળખવામાં આવે. આમાં તમે હાલના સમયમાં તો આની વેક્સિન છે, સારી રીતે આની સારવાર લઈ શકાય. 3 દિવસના ઇન્જેક્શન, 3 દિવસના બોટલ ચડાવી અને આની માટે રાહત લઈ શકાય. કારણ લક્ષણોમાં ખાસ કે ખૂબ વધારે પડતો તાવ આવે, માથું દુખે, વોમિટિંગ થાય, આવા બધા લક્ષણો હોય જેને સારવાર સારી રીતે અને સારા ડોક્ટર પાસે જઈ અને આપણે સારવાર લઈ શકીએ. આ પણ રોગ ચોમાસાની ઋતુમાં ખાસ આ રોગ થતો જોવા મળતો હોય છે. આજુબાજુના વિસ્તારમાં પાણી ભરવાથી, દૂષિત પાણી ભરવાથી મેલેરિયા નામના પ્રજીવ કે એના મચ્છર છે એ આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ કરડે એટલે આપણને મેલેરિયા નામનો રોગ છે થાય. મેલેરિયાનું મચ્છર કરડા તાત્કાલિક આપણને કોઈ પણ મચ્છર કરડે તો ખ્યાલ આવતો નથી. એના લક્ષણો છે ધીમે ધીમે આપણા શરીર છે એના સામે લડી ન શકે અને અમુક સમય બાદ એના આપણે એન્ટીબાયોટિક ઇન્જેક્શન દ્વારા એના પ્રજીવને મારવા પડે. નિંદ્રા રોગ પણ આ પ્રજીવથી થતો રોગ તરીકે ઓળખવામાં આવે. હવે ફૂગ, આ ફૂગ છે ચોમાસાની ઋતુમાં પણ સારી રીતે થાય રોગ. ખસ, ભાદર, ચામડીના વિવિધ રોગ. તો અહીંયા આપણે ગમે ત્યાં ખંજવાળ આવતું હોય, ફૂગ છે એકબીજા શરીરમાં સારી રીતે આ રોગ માટે બચવા માટે સારો ખોરાકની તો જરૂર પડે, પણ સારું આપણા શરીરનું શુદ્ધિકરણ, જો શુદ્ધિકરણ આપણે રાખતા હોઈએ સારી રીતે દરરોજ વ્યવસ્થિત તંદુરસ્ત રીતે સારા પાણીનો, ખાસ ગરમ પાણીનો ઉપયોગ કરી અને નાહવાથી આ રોગ સામે આપણે લડી શકીએ છીએ. અને આ ભયંકર એવો કોઈ પ્રકારનો રોગ ગણાતો નથી. આ ચામડીનો રોગ છે એમાં વ્યક્તિ મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. મૃત્યુનું પ્રમાણ જોવું હોય તો ક્ષય, ટીબી, ટાઇફોઇડ, એઇડ્સ, કોરોના આ બધામાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. આ ફૂગ છે એ ચેપી રોગ તરીકે પણ ઓળખવામાં આવે, ચેપી રોગ એટલે તીવ્ર રોગ તરીકે પણ ઓળખવામાં આવે. હવે કૃમિ, જે નાના છોકરા છે કે કૃમિ વધારે હોય, નાનું બાળક હોય એમાં કૃમિનું પ્રમાણ વધારે હોય તો એને આપણે કહીએ કે નાની જીવાત તેના પેટમાં હોય. આ કૃમિ પણ એવો પછી કે એને કૃમિ આપણા પેટમાં જવાથી હાથી પગ હોય એટલે કોઈ પણ પ્રકાર એક પગ છે આ હાથી પગ એટલે સોજી જાય વધારે પ્રમાણમાં, એટલે એને હાથી પગ તરીકે નામ આપ્યું. અને વાવ રોગ આ તમે સાંભળેલો ન હોય
એમાં પહેલાના સમયમાં આ એક વાળો નામનો રોગ થતો કે ગેંગરીન જે આપણે ઓળખીએ એવી આપણે આપણા પગની અંદર એવા આ કૃમિ ઉત્પન્ન થાય અને પગ છે ધીમે ધીમે સડતો જાય અને એમાં સોજો પણ વધારે પ્રમાણમાં આવે. તો આવી રીતે રોગજન્ય સજીવોને આપણે યાદ રાખીશું. વાયરસથી થતા રોગ, બેક્ટેરિયાથી થતા રોગ અને લક્ષણો અને કઈ રીતે સારવાર લઈ શકાય, નજીકથી થતા રોગ, ફૂગથી થતા રોગ અને કૃમિ. આ પાંચ વસ્તુ યાદ રાખવાની. 1, 2, 3, 4 અને 5. એટલે તમારા રોગજન્ય સજીવ તમને યાદ સારી રીતે રહી શકે. વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિ. હવે ચેપી રોગ અને બિનચેપી રોગની આપણે વ્યાખ્યા લખી અને એના ઉદાહરણ પણ જોઈએ. ચેપી રોગ કોને કહેવાય? તો કે રોગજન્ય સજીવ હોય એટલે કોઈ પણ વ્યક્તિ હોય. ચેપી રોગની આપણે વ્યાખ્યા લખીએ તો એમાં એવું કહી શકાય રોગજન્ય કે રોગજન્ય સજીવ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જે તે રોગ દાખલ થાય તેવા રોગને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે. તો અત્યારે આજના સમયમાં તમને ખ્યાલ છે કે કોરોના છે જે ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે. આ રોગ એવી રીતે શરદી, ઉધરસ, બરોબર, આના લક્ષણો છે કોરોનાના પણ સામાન્ય કોઈ પ્રકારની શરદી, ઉધરસ થયા હોય અને એના સંપર્કમાં આવવાથી આપણને પણ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પણ એ રોગ લાગુ પડે એવા રોગને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે અને એની સારવાર પણ સારી રીતે આપણે લઈ શકીએ. બિનચેપી રોગ. બિનચેપી રોગજન્ય સજીવ એટલે કે કોઈ વ્યક્તિ રોગજન્ય સજીવ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં રોગ લાગુ પડતો નથી. ઉદાહરણ આપણે આપીએ તો બીપી, ડાયાબિટીસ, કેન્સર, હઠીલા રોગ છે, કોઈ પણ હઠીલા રોગ છે તેના સંપર્કમાં આવવાથી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ છે, સામેવાળાનો વ્યક્તિનો રોગ આપણને લાગુ પડતો નથી. તો આવી રીતે આપણે ચેપી રોગ અને બિનચેપી રોગની વ્યાખ્યા, એના ઉદાહરણ અને ખાસ નોટમાં તમારે લખવું અને તમારે સારી રીતે યાદ રાખવું. આજના લેક્ચરમાં આપણે એટલું ખાસ યાદ